गुड आफ्टरनून विद्यार्थी मित्रों। धोरण 7 विज्ञान प्रकरण नंबर 6 भौतिक અને રાસાયણિક ફેરફારો એના વિશે આજે આપણે આ વિડિયોમાં ભણીશું। હવે પ્રકરણ નંબર 6 નું ટાઇટલ ભૌતિક અને રાસાયણિક બે શબ્દ આપેલા છે। આ પાઠની અંદર પણ બે વિભાગ પડે છે। પહેલો છે ભૌતિક વિભાગ અને બીજો છે રાસાયણિક વિભાગ। હવે ફેરફાર શબ્દ સાંભળતા જ આપણને ખબર પડી જાય કે એના સ્વરૂપમાં અથવા તો ગુણધર્મમાં કંઈક અલગપણું આવે જેને આપણે કહી શકીએ ફેરફાર। એમાં જોઈએ કે રોજિંદા જીવનની અંદર ઉદાહરણ આપેલું છે કે રોજિંદા જીવનમાં આપણે ઘરે ઘણી વખત શરબત બનાવીએ છીએ। હવે એની અંદર શું તો કે ખાંડ અને નિમક મીઠું આપણે કહીએ છીએ એને પીગાળવાનું મમ્મી આપણને કહે છે। હવે એ જે દ્રાવણ બનેલું છે ખાંડનું પીગળેલું અને નિમકનું પીગળેલું દ્રાવણ એક પ્રકારનો ફેરફાર છે। બીજું ઉદાહરણ આપણે લઈ શકીએ દૂધમાંથી દહીં બનવું એ પણ એક પ્રકારનો ફેરફાર તમે ગણાવી શકો। આ ઉપરાંત દૂધનું ફાટી જવું એ સિવાય બીજા ઘણા બધા એવા ફેરફાર છે। બીજું એક ઉદાહરણ લઈએ તો રબરને તમે ખેંચો છો અને ફરી પાછું છોડી દો છો એના આકારમાં પણ ફેરફાર થાય છે, ભૌતિક ફેરફાર થાય છે। બીજું કે કોઈ પણ પ્રવાહી પદાર્થ એવા બીજો પદાર્થ તમે પીગાળો છો ત્યારે પણ એમાં કંઈક ફેરફાર થાય છે। આમાં તો તમે રોજિંદા જીવનમાંથી ઘણા બધા ઉદાહરણ લઈ શકો છો। અહીંયા એક ઉદાહરણ આપેલું છે કયું તો કે અહીંયા પ્રકરણની અંદર કેટલીક પ્રવૃત્તિ કરી ફેરફારની પ્રવૃત્તિનો અભ્યાસ કરવાનો છે। એમાંની આકૃતિ નંબર 6.1 માં શું આપેલું છે મિત્રો તો કે ચોરસ કાગળનો ટુકડો આપેલો છે। એ ચોરસ કાગળના ટુકડાને 4 ભાગમાં વિભાજિત કરેલો છે। હવે આ શું તો કે એક કાગળ લીધો છે એનું ભૌતિક સ્વરૂપ થયું છે, એને તમે 4 ભાગમાં કટિંગ કરી શકો છો। ત્યારબાદ એનો એક ટુકડો લઈ અને ફરી પાછા એના કટકા કરી શકો છો। ફરી તો કે આ જ રીતના જે કાગળનું પહેલું સ્વરૂપ હતું એ જ રીતના બધા કટકાને તમારે જોડવાના છે। આવું કરતા શું કાગળ ફરી પાછો બની જશે એવું તમને કહેવામાં આવ્યું છે કે ભૌતિક ફેરફારોની અંદર તો કે એનો આકાર બદલાય છે। બીજું શું આપ્યું તો કે પ્રવૃત્તિ 6.1 આપી છે કે જેમાં કાગળના ટુકડાવાળી પ્રવૃત્તિ છે। હવે 6.2 ની અંદર શું આપ્યું તો કે ક્લાસરૂમની અંદર વપરાતો ચોક જ્યારે પણ અહીંયા લખવામાં આવે છે ત્યારે શું થશે તો કે ચોકનું ભૂક્કું નાના નાના કણો જે અહીંયા આજુબાજુમાં અને નીચેની સપાટીએ ત્યાં ઉડી અને ભેગા થશે। તો ક્યારે એવો વિચાર કર્યો કે શું આ ચોકના કણોને જો તમે સાથે ભેગા કરી લ્યો અને ફરી પાછું પાણી નાખી અને જમાવી દેશો તો ફરી પાછું ચોક બની જશે? હા કે ના મિત્રો? બરાબર, આવા ઘણા બધા ઉદાહરણ તમને હું આપી શકું। પેલું કાગળનું આવ્યું, બીજું ચોકનું આવ્યું। હવે પ્રવૃત્તિ 6.3 માં જોઈએ શું કીધું છે તો કે થોડા બરફના ટુકડા લેવાના છે। બધાને બરફ ભાવે છે, બરાબર ને? એ બરફના ટુકડા લઈ અને એને થોડી વાર સુધી ગ્લાસમાં અથવા કોઈ પણ પાત્રમાં મૂકી તડકાની અંદર રાખી દેવાના છે। શું થશે તો કે સૂર્યપ્રકાશની ગરમીની મદદથી એ થોડા ઘણા અંશે પીગળી જશે। ત્યારબાદ શું કરવાનું તો કે એ પીગળેલને ફરી પાછું તમારે છાયણામાં લઈ અને નીચે નિમક રાખી અને ત્યાં એમને એમ મૂકી દેવાનું છે। એનાથી તમને શું મળશે તો કે પાણીનું હિમ મિશ્રણ। એટલે શું એવો પ્રશ્ન થાય? હિમ એટલે તો કે બરફ, પાણી અને બરફનું મિશ્રણ જેને આપણે કહી શકીએ હિમ મિશ્રણ એ મળશે। પણ ક્યારે એવો વિચાર થયો કે શું પાણીમાંથી બરફ ફરી પાછો એમને એમ જામી જશે? હા કે ના? બરાબર, આવું હજી એક ઉદાહરણ આપો કે એક પાત્રમાં
જ્યાં વરાળ ઠંડી પડતી હશે ત્યાંથી ફરી પાછું પાણી ટપકા સ્વરૂપે નીચે આવશે। આ બધું શું છે તો કે એકમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર છે। પણ મિત્રો યાદ રાખજો, એનો ગુણધર્મ બદલતો નથી, માત્ર એનો આકાર ચેન્જ થશે। અમુક પ્રવૃત્તિ એવી છે કે જેમાં ગુણધર્મ અને આકાર બંને ચેન્જ થશે, બંને બદલી જશે। બીજું શું કીધું તો કે પ્રવૃત્તિ 6.5 ની અંદર વપરાઈ ગયેલી કરવત, જો કરવત ના હોય તો પાતળી કોઈ પણ લોખંડની પટ્ટી પણ તમે લઈ શકો છો। એને એક બાજુથી પકડતી પકડો અથવા સાણસીથી પકડી અને ગેસની જ્યોત ઉપર ખૂબ જ ગરમ કરવાની છે। શું થાય કોને ખબર છે? બરાબર, વધારે ગરમ કરશો એટલે એના કલરમાં ફેરફાર થશે, પણ એ કલર કાયમી હશે નહીં। ફરી પાછું તમે એને ગેસ બંધ કરી દેશો અથવા ત્યાંથી પટ્ટીને લઈ અને થોડી વાર એમને વાતાવરણમાં રાખશો એટલે ફરી પાછું એનો પોતાનો જે રંગ હતો એ ધારણ કરી લેશે। આ શું થયું તો કે એક પ્રકારનો રંગમાં ફેરફાર થયો। બીજું એ છે કે આપણે આટલા બધા ઉદાહરણ જોઈ લીધા, હવે એ ઉદાહરણની અંદર 6.1 અને 6.2 કયું ઉદાહરણ તો કે કાગળ અને ચોકવાળું, બંનેમાં શું થાય તો કે બંનેના માપમાં ફેરફાર થશે। જો મિત્રો અહીંયા સમજવાનું છે, અત્યાર સુધી મેં તમને ઉદાહરણ એક આખે આખો કાગળ હતો એના ટુકડા કરી દીધા ત્યારે શું થયું તો કે એના માપમાં ફેરફાર થઈ ગયો। આ નાના ટુકડા થઈ ગયા, આ એનાથી પણ નાના છે અને હજી જો તમારે ટુકડા કરવા હોય તો એનાથી પણ નાના તમે કરી શકો છો। કાગળ એના એ જ છે પરંતુ એના માપમાં ફેરફાર। બીજું ઉદાહરણ કયું હતું તો કે ચોકના ટુકડા। ફરી પાછી તમે ચોકની ડસ્ટને લઈ અને જો એને જમાવી દેશો તો ચોક તો મળશે, ચોક જામેલો જ મળશે, પણ એના આકારમાં ફેરફાર થઈ જશે, કાં તો એ નાનો બનશે અથવા તો કેવો તો કે છે એનાથી થોડો જાડો બને, પાતળો બને, પોતાનો મેઇન આકાર એ ગુમાવી દેશે। પછી તો કે 6.3 અને 6.4 નંબરની પ્રવૃત્તિ શું કીધું છે તો કે બંનેમાં પાણીની અવસ્થા એટલે બીજું એને શું કહી શકાય તો કે ઘનથી પ્રવાહી અને પ્રવાહીથી વાયુ। કયું ઉદાહરણ હતું મિત્રો તો કે બરફના ટુકડાને લઈ અને સૂર્યપ્રકાશમાં ખુલ્લા રાખવા। બરફ ઘન સ્વરૂપ છે, સૂર્યપ્રકાશમાં રાખશો એટલે એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થશે અને એ જ પ્રવાહી પ્રવૃત્તિ 6.4 ની અંદર જુઓ કે એ જ પ્રવાહીને જો ગેસ ઉપર રાખી અને ફરી પાછું ઉકાળવામાં આવે ત્યારે શું થાય તો કે પ્રવાહીમાંથી ફરી પાછું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થશે। ત્યારબાદ તો કે 6.5 પ્રવૃત્તિ કઈ છે તો કે લોખંડની પટ્ટી અથવા કરવતને ગરમ કરવી। શું થાય તો કે એના રંગમાં ફેરફાર થશે અને ફરી તમે જ્યારે એના વાતાવરણમાં ખુલ્લી એમ જ મૂકી દેશો ત્યારે ફરી પાછું એ પોતાનો કાળો રંગ ધારણ કરી લેશે। હવે નીચે મેઇન પોઈન્ટ આપ્યું છે કે પદાર્થના આકાર, માપ, રંગ અને અવસ્થા જેવા તેના ગુણોને ભૌતિક ગુણધર્મ કહે છે। કયું આવ્યું તો કે પહેલું માપ, બીજું આકાર, એનું માપ બદલે, એનો આકાર બદલે, ત્યારબાદ તો કે એની રંગ અને અવસ્થા। રંગ આપણે કરવતના ઉદાહરણમાં જોઈ, અવસ્થા આપણે ઘન, પ્રવાહી અને વાયુમાં આપણે જોઈ લીધી। એ બધા ગુણને શું કહેવાય તો કે ભૌતિક ગુણધર્મ કહે છે। એવો ફેરફાર કે જેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય તો તેને ભૌતિક ફેરફાર તમે કહી શકો। ફરીવાર રિપીટ કરું છું કે જેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય તો તમે એને ભૌતિક ગુણધર્મ તરીકે ઓળખી શકો અને એને કહી શકાય ભૌતિક ફેરફાર। ભૌતિક ફેરફાર સામાન્ય રીતે પ્રતિવર્તી હોય છે। આવા ફેરફારોમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી। જો મિત્રો યાદ રાખજો શું કીધું છે કે આની
નથી। ફરી પાછા ઉદાહરણ યાદ કરો। અહીંયા કાગળ, ચોક, બરફના ટુકડા, પર્વત, પાણીને ઉકાળો છો, એ બધું યાદ કરો। શું તો કે ફેરફાર થશે પણ સ્વરૂપ એનું એ જ રહેશે। બરાબર? કાગળ છે તો કાગળ જ રહેશે પણ એના સ્વરૂપમાં ફેરફાર થશે નહીં। ત્યારબાદ જોઈએ રાસાયણિક ફેરફાર। આપણે ભૌતિક ફેરફારોમાં જોઈ લીધા, હવે જોઈએ રાસાયણિક। હવે સાદી ભાષામાં કહીએ તો એવું કહી શકાય કે જ્યારે એક કરતા વધારે પદાર્થો, 2 હોય, 3 હોય, 4 હોય, વચ્ચે પ્રક્રિયા થઈ અને નવો જ પદાર્થ બને છે કે જેમના રંગ, ગુણધર્મ, સ્વાદ અથવા એનો દેખાવ જે અગાઉના 2 કે 3 પદાર્થોથી અલગ જ હોય, તેને આપણે કહી શકીએ રાસાયણિક ફેરફાર। ઉદાહરણ સરસ મજાના સમજી શકાય એવા આપેલા છે કે ઘણી વખત આપણે લોખંડની વસ્તુની અંદર કાટ લાગેલો જોયો છે। આપણે બધા જાણીએ છીએ કે ઘરની અંદર અથવા તો આજુબાજુમાં બીજે ક્યાંય પણ, પછી બગીચો હોય અથવા આપણા ઘરની આગળનો ડેલો હોય અથવા તો બીજી કોઈ પણ એવી વસ્તુ કે જે હવાની અંદર ખુલ્લી રહેતી હોય અથવા તો એને ક્યાંય પણ પાણી અડતું હોય, એ લોખંડની વસ્તુની અંદર કાટ જોવા મળે છે। કાટ એટલે શું તો કે લોખંડની ઉપરના ભાગ ઉપર કે જે વાતાવરણમાં રહેલ ઓક્સિજનના સંપર્કમાં આવે ત્યારે લોખંડ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ અને એક પોપડા સ્વરૂપ, કથ્થાઈ રંગનું પોપડા સ્વરૂપ એક પદાર્થ મળે છે જેને આપણે કાટ કહી શકીએ। તમે બધાએ કાટ જોયેલો છે। શું કીધું છે તો કે કથ્થાઈ રંગનું જે સ્તર જોવા મળે છે એને કાટ કહીએ, પણ એ લોખંડ નથી। એ વસ્તુ ખાસ યાદ રાખવાની। લોખંડમાંથી બને છે પણ એ લોખંડ છે નહીં। અહીંયા એના ઉદાહરણ આપ્યા છે કે જ્યારે કોઈ લોખંડની પટ્ટીને અથવા તો બીજી કોઈ પણ લોખંડની વસ્તુને હવામાં ખુલ્લી રાખવામાં આવે છે ત્યારે એમાં કાટ લાગે છે। ખાસ કરીને બગીચાનું ઉદાહરણ છે। કોઈ પણ લોખંડના ઓજાર અથવા તો એની જે ગ્રીલ આપેલી હોય છે એ કે જો એમાં કલર કરેલો ન હોય અથવા તો કલર ખૂબ જૂનો થઈ ગયો હોય તો એમાં લોખંડની અંદર કાટ જોવા મળે છે। અહીંયા નીચે પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 6.6। હવે થોડાક આપણે ફેરફારો જોઈએ છીએ કે આપણે કાટનો ફેરફાર છે એ મૌખિક રીતે જોયું કે જો હવાની હાજરીમાં લોખંડની વસ્તુને ખુલ્લી રાખવામાં આવે તો એમાં કાટ જોવા મળે છે, પણ એના માટે એના અલગ અલગ સમીકરણ પણ આપણે ભણવાના છે। અહીંયા ઉદાહરણની અંદર એવા 3-4 સમીકરણ આપેલા છે, આજે હું તમને સમજાવીશ। શું કીધું છે તો કે મેગ્નેશિયમની પટ્ટીનો ટુકડો લેવાનો છે। મેગ્નેશિયમની પટ્ટીનો ટુકડો લઈ અને એને વાતાવરણની અંદર હવામાં મીણબત્તી અથવા તો બીજી કોઈ પણ જ્યોતથી ડાયરેક્ટ ચીપિયાથી પકડી અને સળગાવવાનો છે। શું થશે મિત્રો તો કે એકદમ સફેદ જ્યોતથી મેગ્નેશિયમની પટ્ટીનો ટુકડો સળગશે। ત્યારબાદ તો કે એ ટુકડો જે સળગે છે એ થોડીવાર સળગી અને સફેદ રાખ જેવા પદાર્થ જોવા મળશે। એ સળગી જશે, ત્યારબાદ તો કે સફેદ રાખ એમાંથી વધશે। એ જ વસ્તુ સમીકરણ અહીંયા આપણને સમજાવ્યું છે। શું કીધું છે તો કે મેગ્નેશિયમ પ્લસ હવાની હાજરીમાં એને સળગાવવાનો છે। હવામાં કયો સળગે મિત્રો તો કે ઓક્સિજન। હવાની અંદર ઘણા બધા વાયુ આવેલા છે પણ દહનશીલ વાયુ, દહન પોષક વાયુ કયો છે તો કે ઓક્સિજન। દહનશીલ તો કે હાઇડ્રોજન જે ધડાકા સાથે સળગે, નાઇટ્રોજન તો કે નિષ્ક્રિય વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ કેવો તો કે આગ ઓલવવામાં કામ આવે છે કે જે જગ્યાએ આગ લાગી હોય અને એની ઉપર જો કાર્બન ડાયોક્સાઇડનું પડ બની જશે તો એ આગ ઓટોમેટિક બુઝાઈ જશે। હવે અહીંયા ફરી પાછું જોઈએ કે મેગ્નેશિયમ
મેગ્નેશિયમનો 1 પ્લસ ઓક્સિજનનો 2 અણુ. અહીંયા શું મળે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. આને જો સંતુલિત કરવું હોય તો અહીંયા તમારે શું કરવું પડે તો કે આગળ 2 લખવું પડે. 2Mg + O2 શું થશે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બરાબર છે, પણ એને સંતુલિત કરવું એટલે શું? જો ફરી પાછું કહું છું, જેમ તમે ગણિતની અંદર સામાન્ય કોઈ પણ અંક કાઢો છો એ જ વસ્તુ ઉદાહરણ તરીકે અહીંયા તમે એવું લખ્યું છે તો સામાન્ય શું કહ્યું તો કે આ 2 છે એ 3 સાથે પણ ગુણાકારમાં છે અને 2 છે 4 સાથે પણ ગુણાકારમાં જ છે. અહીંયા એ જ વસ્તુ છે, મેગ્નેશિયમના 2 અણુ, ઓક્સિજનના પણ 2 અણુ. શું થશે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ અહીંયા પણ આ જે 2 છે એ મેગ્નેશિયમ સાથે પણ ગુણશે અને 2 છે એ ઓક્સિજન સાથે પણ ગુણાકારમાં છે. જો મિત્રો અણુ એટલા જ રહેશે પણ એનું સ્વરૂપ બદલશે. મેગ્નેશિયમની પટ્ટી છે પ્લસ હવા છે, જ્યારે એને સળગાવવામાં આવે છે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ આ શું છે તો કે રાખ જેવો પદાર્થ જોવા મળે છે. એ રાખને તમારે એક પાત્રમાં લઈ લેવાની છે અને ત્યાર પછીની પ્રવૃત્તિ આપણે કરવાની છે. શું કીધું છે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડને લઈ એની સાથે પાણી મિશ્રણ કરવાનું છે. રાખની અંદર પાણી અથવા પાણી ભરેલ બીકરમાં રાખ થોડી નાખી અને એને હલાવી નાખવાની છે. જો રાખ એમાં પીગળતી નથી પણ પીગળશે નહીં પણ શું થશે તો કે પાણી સાથે મિશ્રણ તો થઈ જ જશે. હવે ફરી પાછું યાદ કરો ચેપ્ટર નંબર 5 શું કીધું તો કે લિટમસ કસોટીની અંદર લાલ લિટમસને ભૂરું બનાવે એ વસ્તુ બેઝ અને ભૂરા લિટમસને લાલ બનાવે એ વસ્તુ એસિડ, જે આપણે ભણી ગયા છીએ. અહીંયા શું કરવાનું તો કે આનું જે દ્રાવણ મળે છે કયું તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ પાણી H2O બંને મિશ્રણ કરી દેશો. જે દ્રાવણ મળે છે એ છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH2. હવે આ દ્રાવણની લિટમસ કસોટી તમારે કરવાની છે. શું કરવાનું તો કે આ દ્રાવણની અંદર સૌથી પહેલા તો કે લાલ લિટમસને દોરવાનું છે. જો લાલ લિટમસ ભૂરું બની જાય તો એ વસ્તુ કઈ થાય બેઝ, અને જો ભૂરું લિટમસ લાલ બને તો એ વસ્તુ થાય એસિડ. આ વસ્તુ આપણે 5મા ચેપ્ટરની અંદર શીખી ગયા છીએ. લાલ લિટમસ ભૂરું બેઝ, ભૂરું લિટમસ લાલ એસિડ. આ જે દ્રાવણ લેવાનું છે એ દ્રાવણ વિશે પણ આપણે અગાઉ થોડું ઘણું ભણી ગયા છે. કયું છે તો કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝ છે બરાબર. મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમ એ બેઝ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એ શું છે તો કે બેઝ છે. એનું જે દ્રાવણ છે એ કેવું હોય તો કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બેઝિક હશે. શું કરવાનું થશે તો કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝ છે એટલે મેગ્નેશિયમ બળી મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે અને ઓક્સાઇડ સાથે પાણી શું મળશે તો કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ મેગ્નેશિયમમાંથી બનેલો નવો પદાર્થ છે. બીજું તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ પણ મેગ્નેશિયમમાંથી બનેલો નવો પદાર્થ છે. આ વસ્તુ શું થઈ મિત્રો તો કે રાસાયણિક ફેરફારો. આપણે અગાઉ ભૌતિક ફેરફારોની અંદર શું હતું તો કે કાગળના ટુકડા પર ઓછો છે તો એ કાગળ છે. ફરી પાછા એને તમે બાજુમાં રાખી અને જોઈન્ટ કરી શકો. ભલે વચ્ચે સાંધો આવશે પણ છે શું તો કે કાગળ બરાબર. બીજું આપણે ઉદાહરણ હતું ચોકના ભૂક્કાનું કે ભૂક્કો થઈ જશે અને પાણી નાખી ફરી પાછું તમે જમાવશો, આકાર રંગ કદમાં ફેરફાર થશે પણ રહેશે તો ચોક જ. જ્યારે અહીંયા એવું નથી બરાબર. મેગ્નેશિયમ સાથે પાણી
ફેરફારો। એ પછી પ્રવૃત્તિ 6.7 આપેલી છે, એમાં શું કીધું છે તો કે એક પાણીનો અડધો કપ ભરવાનો છે, જેની અંદર મોરથુથુ અથવા તો કોપર સલ્ફેટ, એનું બીજું નામ છે મોરથુથુ, એના થોડા ટીપા નાખવાના છે અથવા તો થોડું દ્રાવણ નાખવાનું છે। હવે આ દ્રાવણમાં બીજું ઉમેરવાનું મંદ સલ્ફ્યુરિક એસિડ, જેની આપણે અહીંયા પ્રક્રિયા લખવાના છીએ। આ પ્રક્રિયા કરી અને એ પ્રક્રિયા આપણે લખીશું, કઈ લખશું તો કે પાણીની અંદર શું કરવાનું તો કે થોડું કોપર સલ્ફેટનું દ્રાવણ, જેને આપણે મોરથુથુ તરીકે ઓળખીએ છીએ, શું કરશું તો કે CuSO4, કોપર અને સલ્ફેટ CuSO4 પ્લસ કયું તો કે લોખંડ, જેને આપણે કહીએ છીએ આયર્ન Fe, એમાંથી શું મળશે આપણે તો કે FeSO4 આયર્ન સલ્ફેટ પ્લસ કોપર Cu। હવે આ પ્રક્રિયા આપણે સમજીએ કે અડધો કપ પાણી ભરી અંદર ચમચી મોરથુથુનું દ્રાવણ ઉમેરવાનું છે, એમાં થોડું સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું સાથે। શું થશે તો કે આ ત્રણેય મિશ્રણ કરી અને દ્રાવણનો રંગ વાદળી જોવા મળશે। નીચે આપણને ટેક્સ્ટ બુકમાં આકૃતિ પણ આપી છે કે વાદળી રંગ જ્યારે જોવા મળે છે ત્યારે એમાં થોડું કસનળીમાં એ અડધું દ્રાવણ અલગ કાઢી લેવાનું છે, અને અડધું જે વાદળી રંગનું દ્રાવણ છે એની અંદર શું કરવાનું તો કે લોખંડની ખીલી અથવા તો બીજી કોઈ પણ લોખંડની વસ્તુ, અહીંયા સેવિંગ બ્લેડનું ઉદાહરણ છે, એ તમારે અંદર મૂકી દેવાની છે। જ્યારે બીજું દ્રાવણ કાઢેલું છે એ તમારે અલગ રાખી મૂકવાનું છે। થોડી સમય પછી શું થશે તો કે થોડા સમય પછી એમની અંદર અમુક રાસાયણિક ફેરફારો જોવા મળશે। એ રાસાયણિક ફેરફારોની અંદર પહેલું શું થશે તો કે એના દ્રાવણના રંગમાં પરિવર્તન થશે। વાદળી રંગનું દ્રાવણ લીલા રંગમાં ફેરફાર થશે। ત્યારે કઈ પ્રક્રિયા થાય તો કે કોપર સલ્ફેટ પ્લસ શું ઉમેરવાનું તો કે લોખંડની કોઈ પણ વસ્તુ, કાં તો ખીલી, કાં તો સેવિંગ બ્લેડ અથવા તો બીજી કોઈ પણ એવી વસ્તુ કે જે ડાયરેક્ટ પ્રવાહી લોખંડના સંપર્કમાં આવી શકે। બંને વચ્ચે અડધા કલાકની અંદર પ્રક્રિયા થશે અને શું મળશે તો કે આયર્ન સલ્ફેટ। હવે આયર્ન સલ્ફેટ પ્લસ તો કે કોપર છૂટું પડશે। જો આખી પ્રક્રિયાની અંદર બે પદાર્થોનું મિશ્રણ થઈ અને નવા જ બીજા બે પદાર્થો મળે છે, જેમાં તો કે કોપર સલ્ફેટમાંથી કોપર છૂટું પડશે અને સલ્ફેટ કેની સાથે જોડાશે તો કે આયર્ન સાથે, લોખંડ સાથે। ત્યારે શું જોવા મળે તો કે ખીલીના અથવા તો બ્લેડની સપાટી કે જેની ઉપર તમને કથ્થાઈ રંગના કણો જોવા મળશે, જે શું છે તો કે જે કોપર છે। બ્લેડની ઉપર કથ્થાઈ રંગના જે કણો જોવા મળે છે એ કેના છે તો કે પ્રક્રિયા દરમિયાન કોપર છૂટું પડ્યું એના એ કણો જોવા મળે છે। અને બીજો એક પદાર્થ કયો તો કે આયર્ન સલ્ફેટ, જે નવા જ સ્વરૂપે આપણને જોવા મળે છે। અત્યારે આપણે આટલું સમીકરણ શીખી ગયા। કયું તો કે પેલું મેગ્નેશિયમ વાળું, મેગ્નેશિયમ ઓક્સાઇડ બને, બીજું તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ પાણી, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે, બીજું ઉદાહરણ તો કે કોપર સલ્ફેટ પ્લસ આયર્ન સલ્ફેટ પ્લસ શું છૂટું પડે તો કે કોપર છૂટું પડે। આ રીતના પોતાનો ગુણધર્મ સંપૂર્ણપણે ચેન્જ કરી નાખે ત્યારે એ રાસાયણિક ફેરફારની અંદર આવી શકે છે। આ વિડિયોની અંદર આપણે આટલું જોયું। આજ પછીના બીજા વિડિયોમાં આ જ પ્રકરણના બીજા ભાગની અંદર આપણે પ્રવૃત્તિ 6